નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત એક પારિવારિક અને જ્ઞાનવર્ધક છે, તો તમને નમ્ર વિનંતી છે કે થોડો સમય કાઢીને છેલ્લે સુધી સાંભળવા. તો ચાલો શરૂ કરીએ આજની વાત. પુત્ર અને પુત્રવધુ વચ્ચેના ઝઘડાથી ખૂબ જ પરેશાન થયેલા મહેન્દ્રજી પોતાના રૂમમાં ગયા અને પોતાની બેગ બહાર કાઢવા લાગ્યા. બહાર કાઢી અને એમાં પોતાના કપડાં, જેમ 2-3 જોડી હતી, એ ભરી અને ખૂબ જ દુઃખી મન સાથે તેણે તેની પત્નીની તસવીર ઉપાડી અને તસવીર સામે જોઈને અત્યંત દુઃખી થઈને કહ્યું કે ભાગ્યવાન, અમે અમારા એકમાત્ર વહેલા પુત્રને કેવી રીતે ઉછેર્યો અને ભણાવી ગણાવીને ઊંચી પોસ્ટ ઉપર નોકરી અપાવી. એટલું બોલીને તે રડવા લાગ્યા. આંખોમાં આંસુ સાથે તેને તેની પત્નીની તસવીર તરફ જોયું અને તે તસવીર બેગમાં રાખી અને ત્યારબાદ વૃદ્ધાશ્રમમાં રહેતા તેના એક મિત્ર મૂળજીભાઈ ને ફોન કરી અને બોલાવ્યો. જ્યારે તે મૂળજીભાઈ તેને મળવા માટે આવ્યો ત્યારે મહેન્દ્રજીએ એને પૂરા મનથી કહ્યું કે હવે તે પણ તેની સાથે વૃદ્ધાશ્રમમાં રહેવા માંગે છે. આ સાંભળીને તેના મિત્ર મૂળજીભાઈ પાસે કંઈ પણ પૂછવા માટે કોઈ શબ્દ જ બચ્યો ન હતો. ત્યારે મહેન્દ્રજીએ એને માત્ર એટલું જ કહ્યું કે હું રોજના આ ઝઘડાથી કંટાળી ગયો છું. હવે આ ઘરમાં હું ક્ષણ પર માટે પણ રહેવા નથી માંગતું. જ્યારે મહેન્દ્રભાઈએ તેના ઘરેથી તેની બેગ લઈને જવા લાગ્યા ત્યારે તેણે જોયું કે તેનો દીકરો અને પુત્રવધુ તેમના રૂમમાં બેસીને ચા નાસ્તો પાણી માણી રહ્યા હતા, પણ બંનેમાંથી કોઈએ પૂછ્યું નહીં કે તેઓ શું કરે છે અને ક્યાં જાય છે. આ રોજના અપમાન અને વ્યસ્ત જીવનથી પરેશાન મહેન્દ્રજીએ વૃદ્ધાશ્રમમાં જઈને ત્યાં રહેવા લાગ્યા. થોડા જ સમયમાં તેમણે વૃદ્ધાશ્રમમાં ઘણા મિત્રો બનાવી લીધા. દરેક સાથે તેમની સ્થિતિ એવી હતી તે વૃદ્ધાશ્રમમાં તેમના બીજા મિત્રોને નવી યુક્તિઓ બતાવતા અને રોજ સવારે જ્ઞાનની વાત કરતા અને કસરત પણ કરતા. ધીરે ધીરે મહેન્દ્રજીને આશ્રમમાં સારું લાગવા માંડ્યું. વૃદ્ધાશ્રમ તેમને ઘર કરતાં પણ વધુ શાંતિ આપતો હતો. બધા સાથે મળીને ભોજન લેતા હતા. જ્યારે ઘરે મહેન્દ્રભાઈ અનિલ સાથે વાત કરતા હતા ત્યારે દરરોજ મહેન્દ્રભાઈનું હૃદય છીણ થઈ જતું હતું. તે હંમેશા તેની પત્નીની તસવીર સામે વાત કરતા હતા અને કહેતા હતા કે ભાગ્યવાન, તમે તો મને એકલો છોડીને ચાલ્યા ગયા છો, પણ આપણા પુત્રએ પણ મને સાથ ન આપ્યો, જેના માટે મેં એકવાર પાણીની જેમ મારો પરસેવો વહાવી દીધો હતો. એક દિવસ મહેન્દ્રભાઈ સવારમાં વૃદ્ધાશ્રમના પ્રાંગણામાં લટાર મારી રહ્યા હતા. ત્યારે જ એક કાર વૃદ્ધાશ્રમમાં ગેટ સામે આવી અને ઊભી રહી. ત્યારે વૃદ્ધાશ્રમમાં બધા લોકો તે કારની સામે જોવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે આજે ફરી કોઈ કામનસીબ રોજ આ વૃદ્ધાશ્રમમાં આવ્યા હશે. આજે ફરી શું થયું હશે એમની સાથે? આજે ફરી આંખોમાં આંસુ સાથે કોઈ આ આંગણામાં પ્રવેશ કરશે? બધા લોકો એવું વિચારી રહ્યા હતા. ત્યારે જ એક નાનો છોકરો કારમાંથી નીચે ઉતર્યો અને પછી એક સ્ત્રી ઉતરી, જે કદાચ તેની માતા હતી. તે તેનો હાથ પકડીને બહાર ચાલવા લાગી. તે મહિલાની ઉંમર આશરે 65 વર્ષની હોવી જોઈએ. તેના માથા પર પલ્લું હતું, જેના કારણે તેનો ચહેરો બરાબર જોઈ શકાતો ન હતો. થોડા જ સમયમાં
30-35 વર્ષની અન્ય એક મહિલા કારમાંથી નીચે ઉતરી. તેના હાથમાં એક થેલી હતી. તે મહિલાએ તે થેલી પહેલી વૃદ્ધ મહિલાને આપી અને પછી તે વૃદ્ધ મહિલાએ કંઈ કહેવાનું શરૂ કર્યું. તે ચૂપચાપ તેને સાંભળી રહી. પછી તે બંને પાછા કારમાં બેસી ગયા અને વૃદ્ધ મહિલાને ત્યાં જ ઊભી રહી. તે થોડો સમય વૃદ્ધાશ્રમની બહાર ઊભી રહી અને પછી ભારે હૈયે પોતાના આંસુ સાથે વૃદ્ધાશ્રમમાં પહોંચી. તે વૃદ્ધ મહિલાની નજર મહેન્દ્રભાઈ પડતા જ તેણે પલ્લુ વડે પોતાનો ચહેરો છુપાવવા માંડ્યો અને પછી કંઈ બોલ્યા વગર તે મહિલા વિભાગ તરફ ચાલી ગઈ. ત્યારે મહેન્દ્રભાઈની સાથે ઊભેલા એક વૃદ્ધે કહ્યું, આજે ફરી એક માતાનો પ્રેમ કોઈ દીકરા માટે ઉગ્ર બન્યો છે. એક માતાના સપના ચકનાચૂર થઈ ગયા છે. મહેન્દ્રજીભાઈ વારવાર આ મહિલાના ચહેરાને જોતા રહ્યા. એને એવું લાગ્યું કે જાણે તે તેને ઓળખે છે, પરંતુ તે સંપૂર્ણપણે સમજી શક્યા ન હતા તે સ્ત્રી કોણ છે. જ્યારે મહેન્દ્રભાઈ વારવાર આ મહિલાના ચહેરાને જોતા હતા કે તે મહિલા કોણ છે, પણ તે મહિલા મહેન્દ્રભાઈને ઓળખતી હતી. તેથી તેના પલ્લુથી તેનો અડધાથી વધુ ચહેરો છુપાવતી હતી. પરંતુ એક દિવસ જ્યારે તે મહિલા બાગમાં કામ કરવા વ્યસ્ત હતી, આ સમયે મહેન્દ્રજીભાઈ ફરવા નીકળ્યા. ત્યારે તેનું પલ્લુ મહિલાના માથા પરથી ઉતરી ગયું હતું અને મહેન્દ્રભાઈએ તે મહિલાનો ચહેરો જોતા તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. કોણ જાણે કેટલાય પ્રશ્નો તેમના મનમાં ઘેરી વળ્યા હતા. આ સમયે તેનો એક મિત્ર પણ તેની પાસે આવ્યો અને કહ્યું, જમવાનો સમય થઈ ગયો છે, તું ક્યાં ફરે છે અને આટલો ચૂપ કેમ છે? નાસ્તાના ટેબલ પર બધા હાજર હતા, પણ તું ત્યાં ન હતો એટલે હું તને ગોતવા આવ્યો છું. વાત છે, કોઈ પ્રોબ્લેમ છે? ત્યારે મહેન્દ્રભાઈ બોલ્યા, ઓહ ના, કંઈ નહીં, હું તો આમ જ ફરવા નીકળ્યો હતો. બીજા દિવસે જ્યારે મહેન્દ્રભાઈ રૂમમાં બેઠા હતા ત્યારે મહેન્દ્રની નજર બહાર માનસીને શોધી રહી હતી અને તે તેણીને પૂછવા માંગતા હતા કે તેમની સાથે શું થયું. તે પોતાને અહીં વૃદ્ધાશ્રમમાં મળી. તેણીનો સંપૂર્ણ પરિવાર હતો અને તે હંમેશા કહેતી હતી કે તેના પુત્ર અને પુત્રવધુ સાથે ખૂબ ખુશ છે. તો પછી આજે શું થયું? હવે તેનો આવવાનો સમય થઈ ગયો હતો, પણ હજુ સુધી માનસી આવી ન હતી. ત્યારે મહેન્દ્રજીએ બીજી બાજુ કોઈને પૂછ્યું કે જે મહિલા 2 દિવસ પહેલા વૃદ્ધાશ્રમમાં આવી હતી તે આજે ખાવા માટે કેમ નથી આવી? તો તેણે કહ્યું કે આજે માતા ખૂબ જ ઉદાસ છે. તે શા માટે ખાવાની ના પાડી છે? તે શા માટે નારાજ હશે? આખરે તેના પુત્ર અને પુત્રવધુએ તેને શું કહ્યું? તેની સાથે એવું તે શું કરવામાં આવ્યું છે જે કોઈએ દુશ્મન સાથે પણ ન કરવું જોઈએ? તે સવારથી જ તેના રૂમમાં ગુમસુમ બેસીને રડતી હતી. તેથી તેનું ધ્યાન બીજે દોરવા માટે તેને બગીચાનું કામ સોંપવામાં આવ્યું છે. આ બધું સાંભળીને મહેન્દ્રજીભાઈનું મન વ્યગ્ર થઈ ગયું. તેઓ જાણવા માંગતા હતા કે માનસીને શું થયું છે. તેથી થોડીવાર પછી તે મહિલાના ડિપાર્ટમેન્ટમાં માનસી પાસે ગયા અને મહેન્દ્રભાઈને તેમની સામે ઊભેલા જોઈને માનસીને થોડી ચિંતા થઈ. પછી મહેન્દ્રજી બોલ્યા, મને ખબર છે કે તમે મને ઓળખી ગયા છો, પણ માનસી, હું જાણી શકું છું કે તમે આ હાલતમાં કેવી રીતે પહોંચ્યા છો? ત્યારે માનસી કંઈ બોલ્યા નહીં, પણ તેમની આંખો આંસુઓથી ભરાઈ આવી. આ જોઈને મહેન્દ્ર વધુ આશ્વાસન થઈ ગયા. ભારે હૃદયે કહ્યું કે તમે જોર જોરથી બૂમો પાડો અને આ દુનિયાને પૂછો કે વૃદ્ધાશ્રમમાં તેમના વૃદ્ધ માતા પિતાને કેમ જૂની વસ્તુઓની જેમ ફેંકી દેવામાં આવે છે? શું વૃદ્ધોને કોઈ સ્વમાન નથી? પોતાના જ વિચારોમાં મગ્ન મહેન્દ્રભાઈ વૃદ્ધાશ્રમના આંગણે ટહેલતા હતા. અમે ચાલતા હતા ત્યારે અચાનક તેની આંખ યાદના કિનારે અથડાયા અને તે પડી ગયા.
અને એક ઝાડને પકડી લીધું. ત્યારે પસાર થતા વૃદ્ધાશ્રમના એક કર્મચારીએ કહ્યું, કાકા તમે ઠીક તો છો ને? તમને શું દુઃખ થયું છે? તમને ક્યાં વાગ્યું તો નથી ને? વાગ્યું હોય તો બતાવો, હું હમણાં જ પટ્ટીપાટો કરી દઈશ. મહેન્દ્રજીએ કહ્યું, અરે ના, કોઈ મોટી ઈજા નથી થઈ, બચાઈ ગયું છે. આટલું કહી મહેન્દ્રભાઈ આંગણામાં રાખેલી બાકડા પર બેસી ગયા. તે દિવસો યાદ કરવા લાગ્યા. એક ઘટના જે થોડા મહિના પહેલા બની હતી. જ્યારે તે બાથરૂમમાં નહાવા માટે ગયા ત્યારે તે લપસી ગયા હતા અને તેના પગમાં ખરાબ રીતે ઈજા થઈ હતી. ત્યારે તેમની પુત્રવધૂએ ઈજા જોઈ હોવા છતાં તેની અવગુણા કરી અને પોતાનું કામ ચાલુ રાખ્યું. તેમના પુત્ર રોહનને બૂમ પાડીને કહ્યું, તમે કેમ સાંભળી શકતા નથી? તમને સમજાતું નથી? તમે આટલી ઉતાવળમાં કેમ જીવો છો અને કોઈ પણ કામ બરાબર કેવી રીતે કરવું તે જાણવા નથી? જ્યારે જુઓ ત્યારે તમે દુઃખી થઈને બેસી જાઓ છો અને આવી જ રીતે જ તમારું કામ આગળ વધતું રહે. જો તમારે કોઈ કામ ન હોય તો તમે તમારા રૂમમાં આરામથી બેસીને આખો દિવસ આરામ કરો ને. આવી રીતે ના કહેવાના શબ્દો કહ્યાને તેના પિતાની તબિયત વિશે પૂછવાની કે તેમની ઈજા પર મલમ લગાવવાની હિંમત પણ ના કરી શક્યા. એક દિવસ જ્યારે મહેન્દ્રજીના ચશ્મા તૂટી ગયા હતા ત્યારે તેણે પુત્રને પૂછ્યું, દીકરા, મારા ચશ્મા ઠીક કરાવી દેજે ને, તૂટી ગયા છે અને હું બરાબર જોઈ શકતો નથી. આ સાંભળતા જ પુત્રવધૂએ જોરથી બૂમ પાડી કે માત્ર ખાટલા પર બેસીને તમારા તો ખર્ચા વધતા જ જાય છે અને કોઈ કામને કે ધંધો કરતા નથી. તમે તો હવે બાળકો જેવું વર્તન કરવા લાગ્યા છો. શું તમે જાણો છો કે મહેન્દ્રભાઈજી તેમના પુત્ર અને પુત્રવધૂ સાથે વાત કરતા હતા ત્યારે આવું કેટલી વાર બન્યું હતું? મહેન્દ્રભાઈ બાકડા ઉપર બેસીને અપમાનિત થયા પછી તેનો ભૂતકાળ તે બધું જોઈ રહ્યા હતા. તે હજુ પોતાના વિચારોમાં જ હતા ત્યારે તેના જૂના મિત્ર મૂળજીભાઈ સામેથી આવતા દેખાયા. મૂળજીભાઈજીના ચહેરા પર સ્મિત હતું. તેને જોઈને મહેન્દ્રજીએ કહ્યું, શું વાત છે મૂળજીભાઈ? આજે તો તમે ખૂબ જ ખુશ દેખાવ છો. ત્યારે મૂળજીભાઈએ કહ્યું કે આજે મારો પુત્રનો જન્મદિવસ છે. મને ફોન આવ્યો હતો કે તે આજે મને મળવા આવી રહ્યો છે. તેથી હું ખૂબ જ ખુશ છું કે આજે ઘણા સમય પછી મને તેનો ચહેરો જોવા મળશે. મૂળજીભાઈ જેની વાત સાંભળીને મહેન્દ્રભાઈ થોડાક ચિંતિત થયા અને તેની સાથે વાત કરવા લાગ્યા. તેણે તેના મિત્રોને કહ્યું, દીકરો તને આ વૃદ્ધાશ્રમમાં છોડી ગયો છે, પછી તે વર્ષમાં થોડી જ તને મળવા આવશે, તો તું તારા પુત્ર માટે આટલો બધો ખુશ છે? ત્યારે મૂળજીભાઈએ કહ્યું કે હા, હું આનાથી જ ખુશ છું. તેના માટે આ બહુ મોટી વાત છે. આ સાંભળીને મહેન્દ્રભાઈ તેના પર ગુસ્સે થઈ ગયા અને તેમની વાત સાંભળ્યા વિના તેઓ પોતાના રૂમમાં ગયા અને સૂવા લાગ્યા. પણ આજ તેમની નીંદર નથી આવતી. તે વિચારે છે કે આ દુઃખ માત્ર મારી સાથે નહીં, અથવા તો માનસી અને વૃદ્ધાશ્રમમાં રહેતા દરેક વૃદ્ધને કોઈને કોઈ દુઃખ હોય છે અને દરેકના જીવનમાં વૃદ્ધાશ્રમમાં રહેવા પાછળ કોઈને કોઈ કારણ હોય છે. એવું કહેવાય છે કે વૃદ્ધાશ્રમમાં કોઈ આવતું નથી કોઈ પણ કારણ વગર કે પોતાની સ્વતંત્ર ઈચ્છા પર. જ્યાં સુધી વ્યક્તિત્વ અંદરથી કંટાળી ન જાય ત્યાં સુધી તેને અહીં આવવાની ફરજ પાડવામાં આવે છે. એવું નથી થતું, પણ જુઓ, તમામ વૃદ્ધોએ બધી કડવી યાદોને ભૂલીને અહીં જીવન પસાર કરવા મજબૂર છે. કેટલાક લોકો સમયને અનુરૂપ પોતાની જાતને સ્વીકારે છે અને ખુશ રહેવાનો પ્રયત્ન કરે છે.
જ્યારે કેટલાક લોકો મારા જેવા હોય છે, જેઓ પોતાના પુત્રવધુ, પુત્રપૌત્રીઓ યાદ કરીને હંમેશા પોતાની આંખમાંથી આંસુ વહેતાવતા રહે છે. તેઓ તેમના ઘર અને પરિવારને યાદ કરે છે. તેમની પાસે છે જ નહીં તે તેમના ઘર વિશે વિચારે છે. પરંતુ મહેન્દ્રભાઈ દ્વારા આ ઘરમાં રહેતા પુત્ર અને પુત્રવધૂને આપેલા સપના પણ છે. મહેન્દ્રભાઈને લખવાનો ખૂબ જ શોખ હતો, તેથી પોતાના મનોરંજન માટે પણ તે થોડા સમય કવિતા લખવા બેસી જતા હતા. એક દિવસ જ્યારે તે કાગળ પર કવિતાનું રૂપ આપી રહ્યા હતા, ત્યારે તે પોતાની પરિસ્થિતિને કવિતાના રૂપમાં લખી રહ્યા હતા. પોતાની પરિસ્થિતિ વર્ણવતા તેની આંખોમાં આંસુઓથી ભરાઈ આવી હતી. આ સમયે વૃદ્ધાશ્રમના ડાયરેક્ટર તેની પાસે આવ્યા અને તેમણે મહેન્દ્રને બોલાવ્યો. ત્યારે એ સમયે તેઓએ પોતાની જાતને કાબૂમાં કરી તે કાગળને ફોલ્ડ કરી ખિસ્સામાં રાખ્યો અને સંતાડી દીધો. તે વ્યક્તિએ કહ્યું કે મહેન્દ્રભાઈ, તમારો પુત્ર અને પુત્રવધુ તમને મળવા આવ્યા છે. આ સાંભળીને મહેન્દ્રભાઈ આશરે ચકિત થઈ ગયા અને તેમના ચહેરા પર નફરતની લાગણી દેખાઈ. તેઓ વિચાર લાગ્યા કે મારા પુત્ર કેવી રીતે યાદ આવ્યું. આજે હું જ્યારે તે ઓફિસે ગયો ત્યારે તેણે તેના 5 વર્ષના પૌત્રને જોયો. ગોલુએ તેને જોયા કે તરત જ તે દાદુ દાદુ કહેતા તેની તરફ દોડી ગયું અને તેના પગને વળગી ગયું. મહેન્દ્રજીને આંખોમાં આંસુ આવી ગયા. અત્યાર સુધી તે હજુ પણ વૃદ્ધાશ્રમમાં પોતાનું જીવન જીવી રહ્યા હતા, પણ પૌત્રને જોતા જ તેનું હૃદય નબળું પડી ગયું. પણ પછી અચાનક એના મનમાં વિચાર આવ્યો કે આ જ સમય છે મારા નિર્ણય પર અડગ રહેવાનું. તેણે તેના પુત્ર તરફ ગુસ્સાથી જોયું અને કહ્યું, તો અહીં શું કરવા આવ્યો છે? અહીંથી ચાલ્યો જા. મારે કોઈને મળવાની જરૂર નથી. હું અહીં ખૂબ જ ખુશ છું અને ખૂબ જ આરામથી મારું જીવન જીવી રહ્યો છું. ઓછામાં ઓછું અહીં કોઈ તો છે જ મારી સાથે હસી ખુશીથી વાત કરે છે. ત્યારે તેમના પુત્રએ કહ્યું, ખરેખર વાત એમ છે કે ગોલુનો આજે જન્મદિવસ છે અને અમે ઘરે પાર્ટીનું આયોજન કર્યું છે. બોલો ઈચ્છે છે કે તમે પણ તેના જન્મદિવસ પર હાજર રહેજો. તમે આવશો તો તમારા પોતાને પણ ગમશે. ત્યારે જ મહેન્દ્રભાઈ કહે છે કે જુઓ, હું તે ઘર છોડીને આવ્યો છું. હવે હું ત્યાં ફરી નથી આવવા માંગતો. આ સાંભળીને તેના પુત્રએ કહ્યું, પિતાજી, તમે આ પાર્ટીમાં આવો તો તમારા મિત્રો પણ પાર્ટીમાં આવવાના છે. મેં તેમને પણ બોલાવ્યા છે. બધા પાડોશીઓ અને સંબંધીઓ પણ આવશે. બધા આવીને તમારા વિશે પૂછશે તો પછી અમે શું કરીશું? પછી મહેન્દ્રજીએ કહ્યું, ઠીક છે, તો આજે તમે તમારા પુત્રના જન્મદિવસ પર મને બોલાવવા નહીં, પણ તમારી ઇજ્જત બચાવવા આવ્યા છો. જ્યારે બધા સભ્યો આવશે ત્યારે પૂછશે કે તારા પપ્પા ક્યાં છે, તો તું શું જવાબ આપશો? એટલે જ મને બોલાવ્યો છે. બસ હવે તું અહીંથી જતો રહે. હું ક્યાંય આવવા નથી માગતો. તમે લોકો કેટલા સ્વાર્થી બની ગયા છો. જ્યારે જરૂર પડે ત્યારે બોલાવા આવ્યા છો, નહીતર તો હું અહીં જ છું. ક્યારેય આટલા પ્રેમથી વૃદ્ધાશ્રમમાં મને મળવા માટે પણ નથી આવ્યા. હું જીવતો છું કે મરી ગયો છું તે જાણવા એકવાર પણ આવ્યા નથી. ના, આવ્યો તો કંઈ નહીં, પણ તે તો ક્યારેય ફોન પણ કરીને મારી તબિયત વિશે પણ પૂછવાની જરૂર પણ ન સમજી. ઘર છોડીને વૃદ્ધાશ્રમમાં કેમ ગયા એ પણ પૂછ્યું નહીં. આજે મને તારી જરૂર હતી તો તું મને લેવા હાથ જોડીને આવ્યો.
હવે તો આ જ મારું ઘર છે, હું મારા ઘર સિવાય ક્યાંય જતો નથી. એટલું કહીને મહેન્દ્રભાઈ તેમના રૂમ તરફ જવા લાગ્યા. પછી પુત્ર અને પુત્રવધુ બંનેએ એક યોજના બનાવી કે જો પિતા આ રીતે રાજી નથી થાય તો કંઈક કરવું પડશે, તો જ આપણે તેને ઘરે લઈ જઈશું અને આપણા સગા સંબંધીઓને આપણી ઇજ્જત બચાવી શકશું. તેથી પતિ પત્ની બંને રડતા ચહેરા સાથે મહેન્દ્ર પાસે ગયા. તેઓ નજીક ગયા અને કહેવા લાગ્યા, પિતાજી, અમને માફ કરી દો. આજે તમારા પૌત્રનો જન્મદિવસ છે. તમને તમારા પૌત્ર સાથે જોડવાનું મન નથી થતું? આ સાંભળીને મહેન્દ્રભાઈનું હૃદય પીગળવા લાગ્યું. પછી ગોલુએ કહ્યું, ચાલો દાદા, આપણે ખૂબ મજા કરીશું. પૌત્રની વાત સાંભળીને મહેન્દ્ર પોતાના પર કાબુ રાખી ન શક્યા, પણ તેમની ક્રિયાઓને કારણે તેનો દીકરો અને વહુ બંનેના કહેવાથી તેના ઘરે જવા માગતા ન હતા. પણ ગોલુએ પૂછતા જ કે ઘરે જવા રાજી થઈ ગયા અને પછી કહ્યું, પણ મારી પણ એક શરત છે. હું ઘરે જઈશ અને જેમ ગોલુનો જન્મદિવસ પૂરો થશે એટલે તરત મારે વૃદ્ધાશ્રમ પરત ફરવું છે અને તમે બધા મને વૃદ્ધાશ્રમમાં મૂકવા આવશો. પુત્ર અને પુત્રવધુ આ માટે તૈયાર થઈ ગયા. આવી રીતે ગોલુનો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. બધા સંબંધો અને મિત્રો ક્યાં છે, પડોશ લોકો ખૂબ જ સારી રીતે મળે છે. મહેન્દ્રભાઈના જૂના મિત્રો પણ આજે તેમને ઘણા લાંબા સમયથી પછી મળ્યા હતા. પણ મહેન્દ્રએ કોઈને કંઈ કહ્યું નહીં અને આખી પાર્ટીમાં હસતા હસતા માણી. પણ તેના મનમાં કેટલાય વિચારો ચાલી રહ્યા હતા. હું ગઈકાલે મારો પુત્ર અને પુત્રવધુને કહેતો હતો, તે તેને ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કે હું તેને સરપ્રાઈઝ આપવા જઈ રહ્યો છું. જ્યારે પાર્ટી પૂરી થઈ ત્યારે મોડું થઈ ચૂક્યું હતું. મહેન્દ્રભાઈ ઘરે જતા જ્યારે તેઓ તેમના રૂમમાં સૂવા ગયા ત્યારે તેઓ તેની પત્ની શ્રદ્ધાની યાદોમાં ખોવાઈ ગયા. તેણે શું વિચાર્યું? જ્યારે તે આ રૂમમાં જમવા બેસતા ત્યારે તેમની પત્ની કહેતી હતી કે એક રોટલીથી પેટ ભરે છે, એક વધુ લો. હવે હું ધરાઈ ગયો છું. તે કેટલી ગરમ છે. મારી વિનંતી પર એક વધુ રોટલી ખાવું. જ્યારે તમે કહો છો મારું પેટ સંપૂર્ણ ભરાઈ ગયું છે અને તું મને કેટલું ખવડાવીશ? મહેન્દ્રજીને આવા બધા વિચારોમાં ઊંડા ઉતરી ગયા હતા. મારી પત્ની જ મારી એક મિત્ર હતી, જે મને જાતે જ પાણીનો ગ્લાસ પણ ઉઠવા ન દેતી અને ત્યાં જ પુત્રવધુ જે મને શાક લાવવા જેવા નાનામાં નાના કામ માટે પણ શિક્ષા કરતી હતી. તે મને ઘરની સફાઈ સહિત તમામ કામ કરાવતી હતી. તે કામ કરવાના મને કોઈ તકલીફ નહોતી પડતી. પણ બધું કર્યા પછી પણ મને ઘરમાં માન ન મળે તો આવી જિંદગીનો શું અર્થ? મને ખબર નથી કે હું મારી પત્નીને મારી યાદોમાં ક્યારે મળીશ. સવારે જાગી જોયું કે મારો પુત્ર અને પુત્રવધુ તૈયાર થઈને ઊભા હતા. બહાર આવતા જ પુત્રવધુએ દીનાએ કહ્યું, પપ્પા, તૈયાર થઈ જાઓ, હું તમને વૃદ્ધાશ્રમમાં મૂકી દઈશ. આટલું કહેતા રીનાના વિચારો ચાલી રહ્યા હતા. તેના મનમાં હતું કે પિતાજી હંમેશા અહીંયા જ રહેશે. મહેન્દ્ર તને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા અને તેમના પુત્ર અને પુત્રવધુના ઈરાદાને સારી રીતે સમજી રહ્યા હતા. તેથી તેમણે પણ સ્નાન કરી ઝડપથી તૈયાર થઈ જવું જોઈએ. પુત્રએ વૃદ્ધાશ્રમમાં જવા માટે કાર બહાર કાઢી ત્યારે મહેન્દ્રભાઈએ જોયું કે તેની પુત્રવધુ રીનાના ચહેરા પર સંતોષી સ્મિત હતું. તે જોઈ મહેન્દ્રના મનમાં વિચારવા લાગ્યા, ચાલ દીકરા, આજે હું તને એવી સરપ્રાઈઝ આપીશ કે પછી તું વૃદ્ધાશ્રમનું નામ લેવાનું પણ ભૂલી જશે. મહેન્દ્રભાઈ આવું વિચારીને કારમાં બેસી ગયા. પછી પાછળ ફરીને એક ક્ષણ માટે ઘર તરફ જોયું અને પછી વિચાર્યું
કે આ એવી જગ્યા છે જ્યાં આપણને આરામ મળે, આપણે ત્યાં જ રહેવું જોઈએ. પણ મારો પુત્રવધુ મને કાઢી મૂકવાની ઉતાવળમાં છે, તો હું અહીંયા રહીશ તો પણ શું કરીશ? આના કરતાં મારે વૃદ્ધાશ્રમમાં પણ સારું છે, જ્યાં હું મારી મરજી મુજબ રહી શકું છું. હું મારી મરજી મુજબ ખાઉં છું, મારી મરજી મુજબ જીવી શકું છું અને મારી મરજીનું કામ પણ કરી શકું છું. મને કોઈની પડી નથી. મહેન્દ્ર આવું વિચારી રહ્યા હતા. ત્યાં વૃદ્ધાશ્રમ આગળ કાર ઊભી રહી કે તરત જ મારો દીકરો અને વહુ કારમાંથી ઉતરીને તેઓ બહાર આવ્યા. મહેન્દ્રભાઈ કારમાંથી ઉતરીને વૃદ્ધાશ્રમની અંદર જવા લાગ્યા. જતી વખતે તે રોકાઈ ગયા અને પાછું વાળી અને પોતાના દીકરા અને વહુને બોલાવ્યા. એ બંને પોતાની કારમાં બેસવા જતા હતા. ત્યારે મહેન્દ્રભાઈનો અવાજ સાંભળીને તે રોકાઈ ગયા. મહેન્દ્રએ પછી કહ્યું, પાછા ન જાઓ, મારે તમને કંઈકને મળાવવાનું છે. ત્યારે તેનો પુત્ર અને પુત્રવધુ તેની પાછળ વૃદ્ધાશ્રમના આંગણામાં પહોંચ્યા. પછી મહેન્દ્રજીએ ત્યાં કામ કરી રહેલા એક વ્યક્તિને ફોન કરી અને માનસીજીને બોલાવવાને કહ્યું. માનસીને બહાર આવવાની સાથે જ મહેન્દ્રનો દીકરો તેને જોઈને તનબંધ થઈ ગયો અને તેની વહુ રીનાના તો 2 ટુકડા કરી નાખો તોય લોહી ન નીકળે એવી હાલત થઈ ગઈ. તેના આશ્ચર્યની કોઈ સીમા ન રહી. તે દોડીને માનસીને ગળે લગાડી લીધા. માનસી અને તેની દીકરી રીના ધ્રુસકે રડવા લાગ્યા અને કહ્યું, માતા, તું અહીં શું કરે છે? તું અહીં ક્યારે આવી? અને તે મને કહ્યું પણ નહીં. પણ માનસીએ તેની વાત પર ધ્યાન ન આપ્યું, કોઈ જવાબ ન આપ્યો. તો રીનાએ કહ્યું, મને લાગ્યું કે તમે મારા ભાઈ અને ભાભી સાથે ખૂબ જ સારી રીતે રહો છો. ગઈકાલે જ મેં મારી ભાભીને સાથે ફોનમાં વાત કરી હતી. તેણે પણ મને કહ્યું નથી. તમે તો વૃદ્ધાશ્રમમાં છો. હું મારી ભાભીને આટલા દિવસથી તમારા વિશે પૂછતી હતી કે મેં મારી મા સાથે ઘણા દિવસથી વાત નથી કરી. મારી મા ક્યાં છે? પ્લીઝ મને એકવાર મારી મા સાથે વાત કરાવો. પછી ભાભીએ કહ્યું કે તારી મમ્મી તીર્થયાત્રાએ ગઈ છે, એટલે હું તારી સાથે વાત નહીં કરી શકું. અને મેં પણ ધાર્યું કે તો તીર્થયાત્રાએ ગઈ હશે, પણ મને કેવી રીતે ખબર કે એક ક્રૂર સ્ત્રી અને ઉજાસતામાં મૂકીને ગઈ છે? તેની દીકરીની વાત સાંભળીને માનસી ધ્રુસકે રડવા લાગી અને કહ્યું, દીકરા, તારો ભાઈ અને ભાભી જૂઠું બોલે છે. તે મને 1 મહિના પહેલા જ વૃદ્ધાશ્રમમાં મૂકી ગયા હતા. પણ માં, તું મને ફોન કરીને કહી શકત, હું તરત જ અહીં પહોંચીને તને લઈ જ ગયો હોત. મારી માતા સાથે આ બધું કરવાની હિંમત કેવી રીતે થઈ? આટલું કહીને રીના તેની માતાને પૂછ્યું, તારે મને ફોન તો કરવો હતો ને? દીકરી, હું તને ફોન કરીને કેવી રીતે કહી શકું? જે દિવસે હું આ વૃદ્ધાશ્રમમાં આવી ત્યારે મેં જોયું કે અહીં તારા સસરા પણ છે. મતલબ કે તારા અને તારા ભાભીમાં કોઈ ફરક નથી. પછી મેં તમને ફોન કરીને તમારા ભાઈ અને ભાભી વિશે કશું કહ્યું નહીં. તમે તેમના કાર્યો વિશે શું કહેશો? આ જો માનસીને તેની પોતાનાથી જ અલગ કર્યા તો તમારી દીકરી કહેવાયને લાયક નથી. તેથી તું મારાથી દૂર રહેજે. જો મારા દીકરા અને વહુઓ મને ઘરમાંથી કાઢી મૂકે છે, તો મારી દીકરીએ પણ તેના સસરાને ઘરમાંથી કાઢી મૂક્યા છે. છેવટે મારા બંને સંતાનો નાલાયક નીકળ્યા. હવે મને તારી માં કહેતા પણ શરમ આવે છે. દીકરાએ તેની માને ઘરની બહાર કાઢી મૂકી અને દીકરીએ તેના સસરાને બહાર ફેંકી દીધા. રીનાને તેની માતાની વાત સાંભળીને એની આંખોમાં શરમથી ઝૂકી ગઈ. માતા, મને માફ કરો. હું ખૂબ શરમ અનુભવું છું. મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે. મેં ક્યારેય વિચાર્યું નથી કે હું શું કરી રહી છું. હું જે મારા સાસરિયાઓ સાથે કરું છું એ મારા માતા પિતા સાથે પણ થઈ શકે છે. દીકરી રીના, આ તારી ભૂલ જમાનાને પાત્ર નથી. છતાં માફી માંગવી હોય તો મારી પાસે નહીં,
તારા સસરા પાસેથી માગ. રીના પોતાનાથી શરમાઈ ગઈ અને સસરાના પગે પડી ગઈ અને તેના પિતાને કહેવા લાગી, પપ્પા મને માફ કરી દો. ત્યારે જ રોહિતને પણ તેના પિતાની માફી માંગી અને એવું કહેવામાં આવ્યું કે હવે તમે બંને ઘરે ચાલો અને અમને તમારી સેવા કરવાનો મોકો આપો. તો ત્યારે જ મહેન્દ્રભાઈ અને માનસી બંને ઘર જવાની ના પાડી અને હવે અમે નથી માગતા અમારી વહુ દીકરો કે દીકરી સાથે રહી. અમે વૃદ્ધાશ્રમમાં રહીને સુખી છીએ. બંને ખૂબ જ સમજાવવાની કોશિશ કરી પણ મહેન્દ્ર અને માનસીનો એક જ જવાબ હતો, અમારી સાથે એકવાર છેતરપિંડી થઈ છે. હવે આ ઉંમરે અમારા શરીરમાં એટલો જીવ બચ્યો નથી કે અમે આપણા બાળકોને આપેલી છેતરપિંડી વારવાર ખમી શકીએ. મહેન્દ્રભાઈ અને માનસી બેન પોતપોતાના રૂમમાં ગયા. રીના અને રોહિત દુઃખી મન સાથે પોતાના ઘરે પાછા ગયા. ઘરે જઈને જોયું તો પિતાના રૂમમાં પલંગ પર એક કાગળ પડ્યું હતું. તે કદાચ ખીચામાંથી પડી ગયો હતો. રોહિત એ કાગળ ખોલીને જોયું તો તેના પિતાએ તેમાં એક ખૂબ સરસ કવિતા લખી હતી. કોઈએ જોયું છે કે મૃત્યુ પણ આવે છે. મૃત્યુ પહેલા આ મેં જોયું છે. આજે મૃત્યુ પહેલા પણ મૃત્યુ આવે છે. જીવન જ્યારે આગળ વધે છે ત્યારે મૃત્યુ આવે છે. શરીર પણ કામ નથી કરતું, ફક્ત શ્વાસ ચાલે છે. હા, મેં જોયું છે કે મૃત્યુ પણ આવે છે. મૃત્યુ પહેલા તેના પિતાએ લખેલા શબ્દો જોઈને રોહિતને લાગ્યું કે જાણે તેના પર એક સાથે કેટલાય સ્થિર વાગી ગયા હોય. અને બીજી બાજુ રીના હજુ પણ તેની માતાની આ હાલત જોઈને એ આઘાતથી બહાર નીકળી ન શકી. પણ આજે બંને પાસે પસ્તાવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. મિત્રો, કોઈએ સાચું જ કહ્યું છે કે ભારતનું અસ્તિત્વ માતા પિતાના કારણ છે અને માતા પિતાએ વૃદ્ધાશ્રમનું બાળક છે. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો. અને જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા સગા સંબંધીને શેર કરી દેજો. અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે નવી નવી કહાની સાંભળવા મળતી રહે. ધન્યવાદ. ફરી મળીએ એક નવી કહાની સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ મહાદેવ, જય શ્રી રામ, જય શ્રી. મિત્રો, તમે આ વાર્તા અહીંયાથી સાંભળી તેના બદલ ખૂબ ખૂબ આભાર. મિત્રો, આજની વાર્તામાં કોઈ પણ ભૂલ હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જણાવશો, જેથી કરીને આગલી વાર્તામાં કોઈ ભૂલ ન થાય એનું અમે ખાસ ધ્યાન રાખશું. તો મિત્રો, આટલું બને છે. જય હિન્દ.